સાહેબ અમારે ડીઝલની સમસ્યા એવડી હતી અત્યારે લાઈનમાં રાત બધી અમે ઉભા રહે 20 લીટરનો કેરબો લઈને જાય ને તો કે કેરબામ નથી દેવું. હવે અમે અહીંથી ટ્રેક્ટર લઈને જાય 5 લીટર ટ્રેક્ટરમાં બારી 10 લીટર અહીંથી પંપ સેટો હોય અહીં આવી ત્યાં 10 વધે અડધી કલાક ટ્રેક્ટર ન નથી પાછું થઈ. આ પ્રોબ્લેમ અમારા ખેડૂતોને બહુ મોટો છે. ખાતરનો એવો પ્રશ્ન છે, ભાવે એવા કરી નાખ્યા ખાતરના. ખેડૂતને એક કઈ વાતે આ લોકો જીવવા દે એમ નથી. હવે એવું દેખાય છે અમને તો. પ્રોબ્લેમ બહુ મોટા છે અમારા ખેડૂત માટે. ડીઝલ કોણ તમે થોડું સાહેબ જોર કરી અને સરકાર એવું કહે છે કે ડીઝલ પૂરું છે. સરકાર એવું કહે છે કે ડીઝલ પૂરું છે. ક્યાં સમસ્યા આવી રહી છે ભાઈ? અરે દુનિયાનું અમારે આ છેલ્લા 15 દિવસથી અમે તો દુખી થઈ ગયા. પણ ખેડૂત સંગ્રહ ક્યાં જો હમણાં આગળ હું મોટરસાઇકલ માંથી કેરબો લઈને ગયો મને કેરબામ ડીઝલ નો દીધું. ક્યાં કે ટ્રેક્ટર લઈ આવ્યો તો જ દઈ ગઈ. ક્યાં ગામમાં આવું થયું ભાઈ? અડાળાન પાટીએ પંપ છે અમારે મોરબી રોડ ઉપર. અહીંયા થયું હું એક્ઝેક્ટલી તમે ડીઝલ લેવા ગયા તો કીધું કેરબો લઈને ગયો એટલે કે ટ્રેક્ટર લઈને આવો તો કેરબામ ના અમારે ઉપરથી મનાય છે કે હવે અમારે ટ્રેક્ટર લઈને આવું કીધું ફોન થાય કાકા તમે અમને અહીંથી 10-15 કિલોમીટર ટ્રેક્ટર લઈને આવીને જાય ત્યાં અમારે 10 લીટર ડીઝલ એમ પી જાય. તમે એક તો 20 લીટર ડીઝલ આપો માં પોગી ત્યાં 10 લીટર અમારે કલાકે ટ્રેક્ટર નો હાલે પાડામાં તમારે કરવાનું શું? આ પોઝિશન તો ખેડૂતની સાહેબ બહુ ટાઈટ છે અત્યારે. તમે આ ખાતર જોવો એવડા ભાવ 2200-2300 રૂપિયા ઠેલી કરી નાખી. દવાઓના એવડા ભાવ. બિયારણ તો તમે જોવો 4-4 હજારના મણિકો દાણા મળે અમને. અમે દુઃખીના ડારિયા છે અત્યારે. વીઘે અમારે 1.5 મણ મગફળી જોઈએ, 6000ના દાણા જોઈએ અમારે વીઘે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.